વાંકાનેરના વગાસિયા ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો। વાંકાનેરના વગાસિયા ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજરોજ વાંકાનેરના વગાસિયા ટોલ પ્લાઝા ખાતે વાંકાનેર પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા નવા વગાસિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ટ્રાફિક અવેરનેસ બાબતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વગાસિયા ટોલ પ્લાઝા ખાતેથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરવામાં આવી હતી। જે વાહન ચાલકોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય, હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને વિદ્યાર્થીઓએ ગુલાબ આપી આવતીકાલથી નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। આ તકે પોલીસે નવા વગાસિયા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ પોલીસે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું શા માટે જરૂરી છે તેની માહિતી આપી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા જણાવ્યું હતું। શારીરિક રમતો રમવી જોઈએ તેવું કહ્યું હતું ને મોબાઈલમાં ઓનલાઈન ગેમ્સથી થતું નુકસાન અને સાયબર ફ્રોડની ઘટનાઓથી બચવા શું કરવું જોઈએ તેની પણ માહિતી આપી હતી। આ ઉપરાંત ગુડ ટચ બેડ ટચ અંગે પણ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા 3 નવા કાયદા અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી। અહેવાલ માન્યુઝ સોલંકી હિમાંશુ મોરબી। અહીંયા આજે વાંકાનેર ટોલનાકા ખાતે વાંકાનેર પોલીસ ડિવિઝન અને ટ્રાફિક શાખા બંને મળીને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બાળકોની પાસે લોકોએ સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ શું કામ પહેરવી જોઈએ એના માટેનું એક જે નિદર્શન આપીએ એવું એક આયોજન કર્યું હતું। જેમાં બાળકો છે એ અમે વાહનને રોકીએ ત્યારે જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેમને સીટ બેલ્ટ પહેરવાના ફાયદા સમજાવે છે, અને જો હેલ્મેટ ન પહેરી હોય બાઇક ઉપર તો હેલ્મેટ પહેરવાનો ફાયદો સમજાવે છે, અને સાથે ગુલાબ આપી અને એમનું સ્વાગત કરે છે અને યાદ કરાવે છે કે આવતીકાલથી એ લોકો હેલ્મેટ અથવા સીટ બેલ્ટ પહેરીને નીકળશે। આ એક પ્રયાસ એવો છે કે લોકોને દંડ કરવાથી કદાચ આજનો દિવસ યાદ રહેશે, બાળકો જ્યારે પોતાની ભાષામાં કાલીકેલી ભાષામાં એમ કહે કે અમારા જેવડા બાળકો તમારા ઘરે રાહ જોતા હશે તો એ એમના લાગણી ઉપર ઘા થાય એ રીતે એમને યાદ રહે તો વધુ યાદ રહે એવો એક આ પ્રયાસ છે। અને આજરોજ અમારી સાથે વાંકાનેરની વગાસિયા ગામની તાલુકા શાળા છે એમના બાળકો અમારી સાથે જોડાયા છે, અને આ તકે અમે શિક્ષકો તથા બાળકોનો અને અહીંયા પ્રેસ મીડિયા જે અમારી સાથે છે કે જે આખું આ કામ કરી રહી છે એમનો ખૂબ આભાર માનીએ છીએ। અને અહીંયા ખાસ આ પ્રયત્ન એવો છે કે લોકો પોતે જાગૃત થઈને સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ પહેરે।